નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી। તો આપણે આ ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલાં ખાસ કરીને આપણે જો આ સપ્તાહના માર્કેટની એક્શનની વાત કરી દઈએ તો એક સારા ઉત્સાહ સાથે આપણે આ સપ્તાહનું જે સમાપન છે એ થતાં જોઈ રહ્યા છે અને આ સપ્તાહની અંદર લગભગ 4 મહિનાનો મોટો વીકલી ગેઇન થતાં આપણે જોઈ રહ્યા છે। વાત કરી લઈએ સેન્સેક્સની તો સેન્સેક્સમાં 1.76% મજબૂતી આવતી આપણને જોવા મળી છે। નિફ્ટીમાં 1.68% મજબૂતી આવી છે અને નિફ્ટીનું ક્લોઝિંગ 25,709 ઉપર થતું આપણે જોઈ શકે છે। બેંક નિફ્ટી નવા રેકોર્ડ સ્તર ઉપર પહોંચી છે 1.95%ની મજબૂતી સાથે 57,713ના સ્તર પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ। પણ બ્રોડર માર્કેટ છે ત્યાં થોડી આપણને નરમાશ આવતી જોવા મળી અને ત્યાં આગળ આપણે વાત કરીએ મિડ કેપની તો મિડ કેપ 0.35% જેટલું જ મજબૂત થઈ શક્યું છે સાપ્તાહિક ધોરણે અને 58,902ના સ્તર જોવા મળ્યા છે અને સ્મોલ કેપની જો વાત કરીએ તો બિલકુલ ફ્લેટ ક્લોઝ સાપ્તાહિક ધોરણે આપણે જોઈ શકીએ છીએ 18,122ના સ્તર પર। તો હવે આપણે જોઈ લઈએ કે સેક્ટર વાઇઝ કેવી રીતનું પરફોર્મન્સ અહીંયા આગળથી રહ્યું છે। તો આ સપ્તાહમાં જે મજબૂત સેક્ટર્સ રહ્યા છે એની વાત કરી લઈએ તો રિયલ્ટી સેક્ટર જે છે એ ખાસ મજબૂતી દર્શાવી રહ્યું હતું 4.14% જેટલી। કેપિટલ માર્કેટમાં મજબૂતી રહી અને એફએમસીજીમાં પણ મજબૂતી રહી અને સાથે જ નિફ્ટી ફાઇનાન્સમાં પણ આપણને મજબૂતી રહેતી જોવા મળી છે। ઘટનારા સેક્ટર કયા રહ્યા એ પણ આ સપ્તાહ માટેના જોઈ લઈએ તો ઘટનારા સેક્ટરમાં સમાવેશ થઈ રહ્યો છે ખાસ કરીને નિફ્ટી આઈટીનો, નિફ્ટી પીએસયુ બેંકનો, નિફ્ટી મેટલનો અને નિફ્ટી પીએસસીનો। તો આ સેક્ટર વાઇઝ વાત થઈ અને જો હવે આપણે સ્ટોકની વાત કરી લઈએ કે આ સપ્તાહમાં કયા સ્ટોક વધનારા સ્ટોક રહ્યા અને કયા ઘટનારા વધનારા સ્ટોકથી આપણે શરૂઆત કરીશું। આ સપ્તાહનો ટોપ ગેઇનર સ્ટોક રહ્યો છે નેસ્લે ઇન્ડિયા 7.50%ની મજબૂતી સાથે। ત્યારબાદ એશિયન પેઇન્ટ 7.16% મજબૂત થયો છે। એમએનએમ 5.57% જેટલો મજબૂત થયો છે અને અદાણી પોર્ટમાં પણ લગભગ 5%ની આસપાસની મજબૂતી બનતા આપણે સાપ્તાહિક ધોરણે જોઈ છે। હવે આ સપ્તાહના ઘટનારા સ્ટોક ઉપર પણ જો ખાસ કરીને નજર કરી લઈએ આ સપ્તાહમાં ટાટા મોટર્સમાં જે રીતે આપણે અહીંયા આગળથી જોયું છે કે આ સ્પ્લિટ થવાને કારણે અહીંયા આગળથી દબાણ જે છે 41.59% જેટલું બન્યું છે। ઇન્ફોસિસ 4.87%, વિપ્રો 3.14% જેટલું દબાણ અને ટીસીએસમાં 2.18%નું દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ। તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને સ્ટોક્સની વાત કરી છે। હવે આવતા સપ્તાહની આપણે વધારે ચર્ચા કરીશું, તૈયારી કરીશું અને આ માટે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આપણે જે દિવાળીના પર્વની ઉજવણી કરીએ છીએ 11થી અહીંયાથી એનો પ્રારંભ થઈ ગયો છે તો આપને પણ આ દિવાળીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। અને દિવાળીની ઉજવણી આપણી નિફ્ટી બેંક નિફ્ટીએ પણ શરૂ કરી છે। નિફ્ટીમાં પણ આજે સારી મજબૂતી રહી, સાપ્તાહિક ધોરણે સારી મજબૂતી રહી અને બેંક નિફ્ટીએ નવા રેકોર્ડ સ્તર બનાવ્યા છે। તો શરૂઆત કરીએ નિફ્ટી અને બેંક નિફ્ટીની સ્ટ્રેટેજીથી, કઈ રીતે તમે આવતા સપ્તાહ માટે જોઈ રહ્યા છો, કયા લેવલ્સ બની શકે છે? સ્ટાર્ટ કર્યા પહેલા એન્ટાયર આનંદ રાઠીની ટીમની તરફથી સીએનબીસી ટીમને અને તમામ આપણા વ્યુઅર્સને દિવાળીની હાર્દિક શુભકામનાએ। અને ઓવરઓલ આપણે જે રીતે નિફ્ટીની વાત કરીએ, જે લાસ્ટ ફ્રાઈડે આપણે મળ્યા હતા ત્યારે ઓલમોસ્ટ 25,200-300ના ઝોનમાં હતું, સાઇડવેઝ હતું અને ડ્યુરિંગ આપણે આ કરંટ વીકમાં એક બ્રેકઆઉટ જોયો અને ઓલમોસ્ટ જે પ્રીવિયસ જૂન મહિનાનું ટોપ હતું એને પણ ક્રોસ કરીને આપણે ઉપર ક્લોઝ થયા છે સમવેર નિયર 25,700 આગળ અને પ્રીવિયસ ટોપ જે જૂનનું હતું એ 25,670 હતું એટલે મોટા મોટી 30-35 પોઈન્ટના ઉપર જ આપણે ક્લોઝિંગ આપી છે। આ એક પોઝિટિવ વસ્તુ છે। બીજી વસ્તુ એ છે કે જે રીતે મૂવિંગ એવરેજીસ છે 50 દિવસ હોય કે 200 દિવસ હોય કે 100 દિવસ હોય એનાથી આપણે ઉપર જ ટ્રેડ કરી રહ્યા છે એટલે આ એક પોઝિટિવ વસ્તુ છે ઓવરઓલ નિફ્ટી માટે। અને બેઝડ ઓન ઇન્ડિકેટર્સ આરએસઆઈ અગેન જે રીતે રિવર્સ થઈ હતી 55ના લેવલ્સથી અત્યારના 69 આગળ પ્લેસ થઈ છે। સાથે સાથે જે મેકડી છે મેકડીમાં પણ પોઝિટિવ ક્રોસ ઓવર પછી આપણે એક વન સાઇડેડ મૂવ જોયો છે એટલે નેક્સ્ટ વીક કદાચ આપણને એક નાનો મોટો પુલબેક જોવા મળી શકે છે અરાઉન્ડ 25,550 કે 25,600 એટલે અપ્રોક્સિમેટ 150 પોઈન્ટનો પુલબેક એક પેન્ડિંગ છે અત્યારના માર્કેટની અંદર એટલે બાય કરવાની સ્ટ્રેટેજી ડેફિનેટલી છે। બટ પુલબેક આવ્યા પછી 25,550 સુધી મળે છે તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે નિફ્ટીમાં। સ્ટોપ લોસ જે રહેશે 25,400ની નીચે રહેશે
અને ઓવરઓલ મને 26,000 સુધીના લેવલ્સ નિફ્ટીમાં દેખાઈ રહ્યા છે. વેરેસ બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ થઈ છે કે અગર આપણે બેંક નિફ્ટી સ્પોટનું ચાર્ટ જોઈએ તો ઓલમોસ્ટ જે ઓલ ટાઈમ હાઈ હતા એના અરાઉન્ડ જુલાઈ 2025ના એનાથી ઓલમોસ્ટ આપણને ઉપર જ ક્લોઝિંગ જોવા મળી છે. બટ વેરેસ અગર આપણે બેંક નિફ્ટી ફ્યુચર્સને જોશું તો બેંક નિફ્ટી ફ્યુચર્સનું ઓલ ટાઈમ હાઈ જે હતું એ સમવેર નિયર 57,750 ના અપ્રોક્સિમેટ લેવલ્સ આગળ હતું. બટ આજે રિજેક્શન જોવા મળ્યું છે એ હાયર લેવલ્સથી અને એની ક્લોઝિંગ થોડી નીચે છે. એટલે આને એક ડાયવર્જન્સ કહેવાય કે ફ્યુચર્સમાં ઓલ ટાઈમ હાઈના ઉપર ક્લોઝ નથી થયો, વેરેસ સ્પોટમાં થયો છે. એટલે આની અંદર પણ એક પુલબેકના ચાન્સીસ છે નેક્સ્ટ વીક. તો ઘટાડે ખરીદવાની અને બાય કરવાની સલાહ રહેશે બેંક નિફ્ટીમાં. કરંટ ભાવેથી અગર નીચે 57,600-500 સુધી મળે છે તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 57,000 ના નીચે રહેશે અને હાયર સાઈડમાં 58,600-700 ના લેવલ્સ જોવા મળી શકે છે. એટલે બંનેમાં બાયની સલાહ રહેશે. ઓકે, તો જીગરજીની સલાહ નિફ્ટી બેંક નિફ્ટી બંનેની ઉપર બાય કરીને ચાલવાની બની રહી છે. તો નિફ્ટીની પહેલાં અહીંયા કરતી વાત કરી લઈએ. નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલો. 25,400નો સ્ટોપ લોસ અને 26,000 સુધીના ટાર્ગેટ તમને નિફ્ટીની અંદર બનતા દેખાઈ શકે છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ. અને જો બેંક નિફ્ટીની વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 58,600, 58,700ના ટાર્ગેટ માટે અને 57,000નો સ્ટોપ લોસ રાખીને તમે બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલો. તો જીગરજી નો એક પોઝિટિવ વ્યૂ. અને હવે આપણે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે નિફ્ટી માટે એના ઉપર જો નજર કરી લઈએ. સૌથી પહેલાં આપણે નજર કરીશું nimesh.com.ના નિમેશ ઠક્કરની સલાહ ઉપર. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 25,850ની આસપાસથી ટાર્ગેટ 26,200નો તેઓ જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 25,700નો રાખવાની સલાહ નિમેશ ઠક્કર તરફથી. અને હવે આપણે નજર કરીએ kushkodasara.comના કુશકોડાસરાની સલાહ ઉપર. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. એમણે ટાર્ગેટ જે જોઈ રહ્યા છે 25,450નો અને સ્ટોપ લોસ 25,790નો રાખીને ચાલવાની સલાહ કુશકોડાસરા તરફથી મળી રહી છે. તો આપણે આ અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી પણ જાણી અને હવે જીગરજી સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની ખાસ કરીને શરૂઆત કરીશું. જીગરજી, આ સપ્તાહમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે કે આઈટી સેક્ટર માટે દબાણ બનતું જોવા મળ્યું છે, જ્યાં ઇન્ફોસિસ ના પરિણામો પણ આપણે આવતા જોયા અને અહીંયા આગળથી 5% 5.5% આસપાસનું દબાણ બન્યું છે. વિપ્રોમાં પણ પરિણામો આવતા જોયા, ત્યાં 3% દબાણ. ટીસીએસમાં પણ દબાણ. આઈટી સેક્ટરના કયા સ્ટોકમાં આપની કઈ રીતની સલાહ બનશે? આઈટીમાં HCL ટેક અગર આપણે જોઈએ તો HCL ટેક કમ્પેરેટિવલી વેલ પ્લેસ છે TCS અને ઇન્ફોસિસ કરતા. બીકોઝ જે રીતે વીકલી ચાર્ટ ઉપર 200 પીરિયડની એક્સપોનેન્શિયલ અને સિમ્પલ મૂવિંગ એવરેજ છે, ત્યાં આગળ ઓલમોસ્ટ સિમિલર ટુ ડબલ બોટમ સ્ટ્રક્ચર પણ દેખાય છે. અને પ્રીવિયસ વીકમાં આપણે એક રિવર્સલ પણ જોયું હતું 7.3%નું. બટ આ પર્ટિક્યુલર વીકમાં ફ્લેટ કારોબાર છે, ઓલમોસ્ટ -0.6%નો. અને ઓવરઓલ જે ઇન્ડિકેટર્સની વાત કરીએ, ઇન્ડિકેટર્સ પણ નીચેથી ડાઉનસાઇડનું મોમેન્ટમ લૂઝ કરે છે અને સ્લોલી એક ડાયવર્જન્સ બનતો જાય છે. એટલે HCL ટેકને બાય કરવાની સલાહ રહેશે કરંટ ભાવેથી. સ્ટોપ લોસ જે રહેશે 1430ની નીચે આપણે રાખી શકીએ છીએ. અને ઓવરઓલ એક જે બાઉન્સ જે છે 1550-1560 સુધી એક્સપેક્ટેડ છે HCL ટેક. ઓકે, તો આ અહીંયા આગળથી ખાસ આપણે જે વાત કરી છે કે HCL ટેક ઉપર તમે અહીંયા આગળથી એક ખાસ વ્યૂ બનાવીને ચાલી શકો છો. તો આ આપણે આઈટી સ્ટોક્સની અહીંયા આગળથી ખાસ કરીને ચર્ચા કરી છે. વધુ સ્ટોકની ચર્ચા કરી લઈએ. FMCG સેક્ટરમાં ખરીદારી દેખાઈ અને નેસ્લે ઇન્ડિયા અહીંયા આગળથી એક સારું મજબૂત કાઉન્ટર બનતું જોવા મળ્યું છે. 7.50% જેવી મજબૂતી આ કાઉન્ટરે અહીંયા આગળથી બતાવી છે. HULમાં પણ લગભગ 3% મજબૂતી રહી છે. ટાટા કન્ઝ્યુમર 3.5% જેટલો મજબૂત. તો FMCG સેક્ટરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? FMCGમાં અગેન નેસ્લે, HUL એ બંનેના સ્ટ્રક્ચર ઓલમોસ્ટ સિમિલર છે અને બંનેમાં જ બાય કરવાની સલાહ રહેશે. સૌથી પહેલા તો નેસ્લેની વાત કરીએ. નેસ્લેમાં વીકલી ચાર્ટ જે છે એની ઉપર આપણે કરંટ વીકમાં તો ડેફિનેટલી બ્રેકઆઉટ છે 7%નો. અને એના પહેલા અગર આપણે જોઈએ તો એક મહિના સુધી સતત એક કન્સોલિડેશન ચાલુ હતું 1225 થી લઈને ઓલમોસ્ટ 1175 એના અપ્રોક્સિમેટ લેવલ્સમાં. અને આ પર્ટિક્યુલર વીકમાં વોલ્યુમ સાથે ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ દેખાઈ રહ્યું છે. સાથે સાથે
સાથે ક્રોસ ઓવર પણ છે મેકડીની અંદર બુલિશનું, એટલે નેક્સ્ટ વીક આમાં પણ એક કન્ટિન્યુ અપસાઇડ જોવા મળી શકે છે. નો ડાઉટ એક સાથે જ આપણને આ કરંટ વીકમાં 7% નો એક મૂવ જોવા મળ્યો છે, એટલે નેક્સ્ટ વીક કદાચ એક નીચે પુલબેક આવી શકે છે 1260 સુધી, તો બાય કરવાની જ સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 1225 ની નીચે રહેશે, અને ઓવરઓલ મને 1400 સુધીના લેવલ્સ નેસ્લેમાં લાગે છે. વેરેઝ ઇન વેચ્યુઅલમાં અગેન ડેલી ચાર્ટ ઉપર કન્ટિન્યુઅસલી જે 200 દિવસની એવરેજ હતી તે કન્સોલિડેશન પછી એક બ્રેકઆઉટ આજે જોવામાં આવ્યું છે, અને 50 દિવસની જે એવરેજ હતી એ પણ રીગેન કરી છે બ્રેકઆઉટના થ્રુ, અને ઓવરઓલ મોમેન્ટમ ઇન્ડિકેટર્સ પણ બાઇંગની તરફ જ હિન્ટ કરી રહ્યા છે, એટલે આને પણ બાય કરવાની સલાહ રહેશે. 2603 નો ક્લોઝિંગ છે. સ્ટોપ લોસ જે રહેશે 2500 ની નીચે રહેશે, અને ઓવરઓલ જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતો 2750 નો, ત્યાં સુધી આપણો એક ટાર્ગેટ રહેશે એચ્યુઅલ. ઓકે, તો નેસ્લે અને એચયુએલ ઉપર ખરીદારી કરીને તમે ચાલી શકો છો. નેસ્લેની જો વાત કરીએ તો 1400 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો, અને એચયુએલની જો આપણે વાત કરીએ તો 2750ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. જીગરજી, બેંક્સની વાત કરી લઈએ. બેંક નિફ્ટીની જે રીતે આપણે વાત કરીએ, નવા સ્તર અહીં આગળથી બનતા, રેકોર્ડસર બનતા આપણને જોવા મળ્યા છે. પ્રાઇવેટ બેંકનો પણ એક સારો સપોર્ટ અહીં આગળથી જોવાયો. આઈસીઆઈસીઆઈ બેંકમાં આ સપ્તાહમાં 4%ની મજબૂતી બની છે. એચડીએફસી બેંકે પણ 2% જેવા મજબૂતી સાથે કામકાજ અહીં આગળથી કર્યું છે. પીએસયુ બેંકમાંથી એસબીઆઈની વાત કરીએ તો એ સાપ્તાહિક ધોરણે 1% મજબૂત રહી છે. બેંક્સમાંથી કયા કાઉન્ટર ઉપર ધ્યાન આપવું જોઈએ અને ત્યાં કઈ રીતની તમારી સલાહ બનશે? બેંક્સમાં ઓવરઓલ આઈસીઆઈસીઆઈ બેંક સ્ટ્રક્ચર વાઇઝ ઘણું સારું છે કમ્પેર ટુ ધ અધર બેંક્સ, બીકોઝ અગેન જે 50 પીરિયડની એક્સપોનેન્શિયલ છે વીકલી ચાર્ટ ઉપર, એમાં એક જે પ્રીવિયસ સ્વિંગ લો હતો એ પણ બ્રેક કરીને રીગેન કર્યો છે હાયર સાઇડ ઉપર, અને જે રીતે વોલ્યુમ્સ આવ્યા છે વીકલીમાં અપ્રોક્સિમેટલી 4% નો ગેન હતો, અને વોલ્યુમ્સ પણ એ સારા એવા દેખાઈ રહ્યા છે. અને ઓવરઓલ જે એક્સપેક્ટેડ હતું ડેલી ચાર્ટ ઉપર, અગેન સી ડેલી ચાર્ટ ઉપર જે પણ કન્સોલિડેશન હતું એ પણ 200 દિવસની એવરેજ આગળ જ હતું, અને સાથે સાથે ફોલો થ્રુ બાઇંગ પણ જોઈ છે. સો નેક્સ્ટ વીક આમાં પણ બાય ઓન ડિપ્સ આપણે કરી શકીએ છીએ. 1420 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. 1400 ની નીચે એક સ્ટોપ લોસ રહેશે, અને હાયર સાઇડમાં 1460 થી લઈને 1470 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. ઓકે, તો આઈસીઆઈસીઆઈ બેંક પર એક ખરીદારી કરવાની સલાહ બની રહી છે. 1420ની આસપાસથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 1400નો સ્ટોપ લોસ, 1460, 1470ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો. આગળ જીગરજી, એશિયન પેઇન્ટના સ્ટોકની વાત કરીએ. આ પણ આ સપ્તાહમાં 7% જેટલો મજબૂત થતું કાઉન્ટર આપણને જોવા મળ્યું છે. એશિયન પેઇન્ટના ચાર્ટ તમને કેવા લાગે છે, અને અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? એશિયન પેઇન્ટ્સમાં અગર આપણે જો લાસ્ટ 3 દિવસથી કન્ટિન્યુઅસ જે બાઇંગ જોઈ છે, ઓલમોસ્ટ આપણે 150 ટુ 160 પોઈન્ટ્સનો પમ્પ જોયો છે, બટ ઓવરઓલ જે 200 દિવસની એવરેજ છે અગેન પાછી રીગેન કરી છે, સાથે સાથે 50 દિવસની પણ કરી છે ઓવરઓલ. અને જે કન્સોલિડેશન હતું છેલ્લા 3 દિવસ પહેલા, એની અંદર એક સારું મોમેન્ટમ બિલ્ડ થતું પણ દેખાતું હતું, બીકોઝ જે ઓન બેલેન્સ વોલ્યુમ છે એ પણ ધીરે ધીરે આપણને હાયર સાઇડમાં જતો દેખાઈ રહ્યો હતો. એના જ રૂપે આપણે લાસ્ટ 2 દિવસ એક સારું મોમેન્ટમ જોયું છે. સો અગેન આ થોડો ઓવર એક્સટેન્ડેડ છે લાસ્ટ 3 દિવસથી, બટ અગેન આને કરંટ ભાવેથી 2475 સુધી મળે છે નેક્સ્ટ વીક, તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 2400 ના નીચે રાખશું, અને ઓવરઓલ 2700 સુધીના લેવલ્સ એશિયન પેઇન્ટ્સમાં એક્સપેક્ટેડ છે. હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ. તો આવતા સપ્તાહ માટે કયા સ્ટોક પર આપની પસંદગી બનશે? ટોટલ 3 સ્ટોક છે. સૌથી પહેલા તો આપણે એફએમસીજી સેક્ટરમાંથી વરુણ બેવરેજીસ છે. ઘણા ટાઈમથી એક કરેક્શન ચાલુ હતું આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં. અરાઉન્ડ 18 ટુ 19% કરેક્શન ઓલરેડી થઈ ગયું હતું, બટ રિસેન્ટલી એક રિવર્સલ જોવા મળ્યું છે 435 ના લેવલ્સથી, અને કરન્ટલી અત્યારના 461 ક્લોઝિંગ થઈ છે. અને ઓવરઓલ જેમ સ્ટ્રક્ચર હતું લોઅર લોસનું, એ હવે ચેન્જ થઈને હાયર લોસ બને છે, અને પ્રીવિયસ રેન્જ જે હતી એના ઉપર જ ક્લોઝિંગ જોવામાં આવી છે. સાથે સાથે જે આરએસઆઈ નું પ્લેસિંગ અને મેકડી નું છે બુલિશ ઝોનમાં છે, એટલે નેક્સ્ટ વીક આની અંદર ખરીદારી કરવાની સલાહ રહેશે. 461 નું ક્લોઝિંગ છે, ત્યાં આગળ જ આપણે બાય કરી શકીએ છીએ. 460 માં પણ બાય કરાશે. સ્ટોપ લોસ 440 ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર રહેશે, અને ઓવરઓલ 500 સુધીના ટાર્ગેટ નેક્સ્ટ વીક માટે વીબીએલ માં લાગે છે. સેકન્ડ સ્ટોક છે પાવર સેક્ટરમાંથી ટાટા પાવર છે. ટાટા પાવર અગેન
ઘણા ટાઈમથી કન્સોલિડેશન ચાલી રહ્યું છે. એક્ઝેક્ટલી 200 દિવસની એક્સપોનેન્શિયલ અને 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ છે, રેન્જ છે 385 થી લઈને ઓલમોસ્ટ 395 ની જે રેન્જ છે નેરો, એમાં એક કન્સોલિડેશન છે અને સાથે સાથે ઇચિમોકુના ક્લાઉડ ઉપર જ આ આખું કન્સોલિડેશન પણ જોવા મળ્યું છે અને રિસેન્ટલી ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ દેખાડ્યો તો આઈ થિંક 2 દિવસ પહેલા જ આવી ચૂક્યો છે અને પુલબેક પણ આવ્યો છે આની અંદર. એટલે ટાટા પાવરમાં પણ બાય કરવાની સલાહ રહેશે કરંટ ભાવેથી. ટાર્ગેટ જે રહેશે 422 નો રહેશે અને સ્ટોપ લોસ 380 ના નીચે લગાડશું. થર્ડ સ્ટોપ છે રિયલ એસ્ટેટ માટે છે, બ્રિગેડ એન્ટરપ્રાઇઝ છે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં જે રીતે સ્ટ્રક્ચર ફોર્મ થયું છે, બોટમથી રિવર્સલ છે, ઓલમોસ્ટ સિમિલર બોટમ છે અને સાથે સાથે 3 પોઈન્ટ ડાયવર્જન્સ પણ આમાં દેખાડી રહ્યું છે અને છેલ્લા 3 દિવસથી એક સારી મોમેન્ટમ ગેઇન થઈ છે. ઓલમોસ્ટ 60 ટુ 70 પોઈન્ટ્સનો પંપ આમાં પણ જોવામાં આવ્યો છે અને જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતો કન્સોલિડેશન વાળો, એના ઉપર જ ક્લોઝિંગ છે એટલે બાય કરવાની સલાહ રહેશે બ્રિગેડમાં. 940 નો સ્ટોપ લોસ રહેશે અને ટાર્ગેટ 1040 નો રહેશે નેક્સ્ટ વીક માટે. ઓકે, તો અહીંયા આગળથી 3 સ્ટોક જીગરજીની પસંદગીના બની રહ્યા છે, એના ઉપર નજર કરી લઈએ. એફએમસીજીમાંથી વરુણ બેવરેજ ઉપર ખરીદારી કરવાની સલાહ બની રહી છે. 461ની આસપાસથી 480 નો સ્ટોપ લોસ અને 500ના ટાર્ગેટ વરુણ બેવરેજમાં બની શકે છે. ત્યારબાદ ટાટા પાવર ઉપર પણ ખરીદારી કરવાની સલાહ છે. 422ના સ્ટોપ લોસને તમારે ધ્યાને રાખવાનું રહેશે અને 422ના ટાર્ગેટ રહેશે અને સ્ટોપ લોસ રહેશે 380નો રાખવાની સલાહ ટાટા પાવર માટે. અને બ્રિગેડ એન્ટરપ્રાઇઝ ખાસ કરીને જે રિયલ એસ્ટેટમાંથી પસંદગીનું કાઉન્ટર બની રહ્યું છે જીગરજીનું, 1040ના ટાર્ગેટ માટે ખરીદારી કરો, 940નો સ્ટોપ લોસ રાખો. તો આ ખાસ સલાહ અહીંયા આગળથી જીગરજીની બની રહી છે. જીગરજી, આપની એક સલાહ ટાટા પાવર ઉપર આવી છે. અદાણી પાવરનું કાઉન્ટર પણ આ સપ્તાહમાં સારું મજબૂતી દર્શાવી રહ્યું હતું. એનું પણ આપણે ચાર્ટ એકવાર જોઈ લઈશું, કેવું લાગે છે તમને અને કઈ રીતની તમારી સલાહ બનશે. 11% મજબૂતી સાપ્તાહિક ધોરણે બતાવી છે. અદાણી પાવરનું અગેન જે રીતે ડેલી ચાર્ટ સેટઅપ છે એ રીતે એક્સપેક્ટેડ છે કે જે પ્રીવિયસ ટોપ હતો 178 નો ડેફિનેટલી એક વખત ટેસ્ટ કરવા જશે, બટ ઓવરઓલ આ પર્ટિક્યુલર લેવલના ઉપર ક્લોઝિંગ આવવી જરૂરી છે અને સલાહ એ રહેશે કે ફ્રેશ બાય તો ડેફિનેટલી એઝ ઓફ નાઉ અદાણી પાવરમાં નથી કરવાનું, બીકોઝ જે ઇન્ટેન્સિટીથી 180ના લેવલ્સથી સેલિંગ આવેલી ઓલમોસ્ટ 145 સુધી, તો દેર ઇઝ અ ચાન્સ કે અહીંયા આગળ લેવલ જે છે 175 180 નું ત્યાં આગળ એક ફરીથી સેલિંગ જોવા મળી શકે છે. એટલે નેક્સ્ટ વીક અગર આ લેવલ્સ દેખાય છે તો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે અને વેટ એન્ડ વોચ કરવું પડશે. ઓકે, તો અત્યારે નવી એન્ટ્રીની કોઈ સલાહ નથી અને તમે પ્રોફિટ બુક કરીને ચાલી શકો છો. આ રીતનો એક વ્યૂ અહીંયા આગળથી બની રહ્યું છે. આગળ આપણે વાત કરી લઈએ ખાસ કરીને વર્લપૂલના કાઉન્ટરની. આ કાઉન્ટરે પણ આ સપ્તાહમાં એક સારી મજબૂતી દર્શાવી છે. 17% જેવું મજબૂત આ કાઉન્ટર થયું છે. અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? વર્લપૂલમાં અગેન લાસ્ટ 2 દિવસમાં જ આપણે જોયું તો એક સારી એવી વન સાઇડેડ મૂવ જોયું છે, બટ ઓવરઓલ હજી પણ જે પ્રીવિયસ સ્વિંગ હાઈ છે એના ઉપર ક્લોઝિંગ નથી આવી. લેવલ્સ જે છે અરાઉન્ડ રાઉન્ડ ઓફમાં 1400 છે અને ક્લોઝિંગ હજી પણ આપણને 1384 આગળ છે. સો નેક્સ્ટ વીક આની ઉપર ક્લોઝિંગ આવે છે 1400ના તો જ બાય કરવાની સલાહ રહેશે અને સ્ટોપ લોસ 1350 નો રાખશું અને ઓવરઓલ હાયર સાઇડમાં આપણે 1500 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકે છે વર્લપૂલમાં. ઓકે, તો આપણે વર્લપૂલની પણ વાત કરી અને હવે જો આપણે ઓટો સેક્ટરની વાત કરી લઈએ, એમએનએમનું કાઉન્ટર આ સપ્તાહમાં 5.5% જેટલું મજબૂત બન્યું છે. આ કાઉન્ટર અથવા અન્ય કોઈ કાઉન્ટર ઉપર આપની સલાહ બનશે? ઓટો કાઉન્ટર્સની જો વાત કરી લઈએ. ઓટો કાઉન્ટર્સમાં હજી પણ બજાજ ઓટો જ ગમી રહ્યું છે, બીકોઝ જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે ઓલમોસ્ટ છેલ્લા અગર આપણે 6-7 મહિના જોઈએ તો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર બન્યું હતું. આની અંદર નેકલાઇન પણ બ્રેકઆઉટ થઈ હતી અને રિસેન્ટલી નેકલાઇનને રીટેસ્ટ કરીને રિબાઉન્ડ પણ આવ્યું છે અને સાથે સાથે જે વોલ્યુમનો સપોર્ટ જે છે એ એક્ઝેક્ટલી 9000ના અપ્રોક્સિમેટ લેવલ્સ આગળ છે અને 9000ના લેવલ્સ આગળ જ ઇચિમોકુ ક્લાઉડનો સપોર્ટ અને 200 દિવસની એક્સપોનેન્શિયલ અને સિમ્પલ મૂવિંગ એવરેજનું અલાઇનમેન્ટ પણ છે. એટલે આની અંદર એટલીસ્ટ નેક્સ્ટ વીકમાં આપણે 9500-600ના ટાર્ગેટ લઈને ચાલી શકીએ છીએ બજાજ ઓટોની અંદર અને સ્ટોપ લોસ જો રહેશે 8800ની નીચે લગાડશું ક્લોઝિંગ બેસિસના હિસાબથી.
ઓકે, તો ઓટોમાંથી બજાજ ઓટોના કાઉન્ટર ઉપર તમે ધ્યાન રાખીને ચાલી શકો છો. તો આપણે ઓટો સેક્ટરને લગતા કાઉન્ટરની પણ વાત કરી. ઇટરનલમાં આપણે આ સપ્તાહમાં એક ઘટાડો થતા જોયો છે. સાપ્તાહિક ધોરણે જોઈએ તો 1.62% દબાણ અહીંયા આગળથી બન્યું છે. આ સ્ટોક તમને કેવો લાગે છે? અહીંયા આગળ તમારી સલાહ કઈ રીતની બનશે? સી ઇન્ટરનલમાં અગેન આઈ થિંક ગઈકાલે એક રિઝલ્ટના વચ્ચેથી આપણે એક સારું એવું વોલેટિલિટી જોઈ હતી. હાયર સાઇડમાં 367 ને બોટમમાં 338 ના અપ્રોક્સિમેટ રેન્જ હતી. બટ ઓવરઓલ જે રીતે ડેલી ચાર્ટ સેટઅપ છે આની અંદર હજી પણ કોઈ એવું નેગેટિવ એટલો ડાયવર્જન્સ બન્યો નથી બેઝડ ઓન વીકલી અને ડેલી ચાર્ટ ઉપર. એટલે નેક્સ્ટ વીક અગર નીચે મળે છે અરાઉન્ડ 325 ના લેવલ્સ ઉપર તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. અને ઓવરઓલ એક બાઉન્સ આપણે ફરીથી 360 365 સુધી જોઈ શકીએ છીએ, જે એક ટાર્ગેટ રહેશે અને સ્ટોપ લોસ 300 ના નીચે રહેશે. ઓકે, તો આ એક આપણે જે ઇટરનલને માટે ખાસ કરીને ચર્ચા કરી છે, કઈ રીતની રણનીતિ તમે અપનાવી શકો છો. આ ઉપરાંત ટાઇટનના સ્ટોકની વાત કરી લઈએ. 4% જેટલી સાપ્તાહિક મજબૂતી આ સ્ટોકે પણ દર્શાવી છે. આ ટાઇટન માટે તમારી સલાહ કઈ રીતની બનશે? સી ટાઇટનમાં અગેન સારું એવું સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે ડેલી ચાર્ટ ઉપર, ડેલી અને વીકલી ઉપર. સો આની અંદર જે વીકલી ચાર્ટમાં RSI પ્લસ ઓન બેલેન્સ વોલ્યુમ છે અગેન આપણાને એક પોઝિટિવ હિન્ટ જ આપી રહ્યા છે નેક્સ્ટ વીક માટે. એટલે નેક્સ્ટ વીક પણ આ 3620 કે 3640 સુધી પણ મળે છે તો બાય ઓન ડિપ્સ કરવાની જ રણનીતિ રહેશે. સ્ટોપ લોસ રહેશે 3550 ની નીચે અને ઓવરઓલ મને 3800 થી લઈને 3850 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે ટાઇટનનું. ઓકે, તો ટાઇટન માટે 3800 3850 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો એક પોઝિટિવ વ્યૂ રાખીને અહીંયા આગળથી ચાલી શકો છો. મેક્સ હેલ્થકેરનું કાઉન્ટર પણ આ સપ્તાહમાં ચર્ચામાં રહ્યું છે અને મજબૂતી સાથે સાપ્તાહિક ધોરણે 4% મજબૂતી આ સ્ટોકે દર્શાવી છે. આ સ્ટોક પર આપની સલાહ કઈ રીતે બનશે? સી મેક્સ હેલ્થ એક એવું કાઉન્ટર છે, અગર આપણે એનું વીકલી સ્ટ્રક્ચર જોઈએ તો કન્ટિન્યુઅસલી 50 એક્સપોનેન્શિયલ પીરિયડની જે એવરેજ છે એને કન્ટિન્યુઅસલી મેન્ટેન થાય છે. ઇવન કરંટ યરમાં માર્ચ મહિનામાં પણ એક્ઝેક્ટલી આ વસ્તુ થઈ હતી અને લાસ્ટ 2 વીક પહેલા એક ફોલ આવેલો આની અંદર 4 થી 5% નો વીકલી બેસિસ ઉપર. એક્ઝેક્ટલી 50ની જે એક્સપોનેન્શિયલ છે ત્યાં આગળ સપોર્ટ લીધો છે, સાથે સાથે નીચે ક્લાઉડમાં પણ સપોર્ટ લીધો છે અને લાસ્ટ 2 વીકથી સતત આપણાને એક વન સાઇડ રેલી જોવા મળી છે. એટલે અગેન આની અંદર એક અપસાઇડ જ એક્સપેક્ટેડ છે. મેક્સ હેલ્થકેરમાં બાય કરવાની જ સલાહ રહેશે. સ્ટોપ લોસ 1140 ના નીચે રહેશે અને ઓવરઓલ આપણે 1300 સુધીના લેવલ્સ આમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો મેક્સ હેલ્થકેરમાં પણ ખરીદી કરીને ચાલો. 1300 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. 1140ના સ્ટોપ લોસને ધ્યાને રાખો. અને ત્યારે જે જીગરજી સમય છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? સી આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા સ્પેસિફિકલી વરુણ બેવરેજીસ, ટાટા પાવર, બ્રિગેડ, બજાજ ઓટો અમે ઓલરેડી અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાં ના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જીગરજી, આપનો આભાર અમારી સાથે શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.